ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલન યોજાયું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. તો આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર વરસ્યા હતા અને પોલીસ વારે ઘડીએ આદિવાસીઓને હેરાન કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. વધુમાં સાંસદે પોલીસને આદિવાસીઓને છંછેડશો નહીં હોવાનું જણાવ્યું હતું. તો ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી સરપંચોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ સાંસદે પોલીસ પર લગાવ્યા હતા. તો આદિવાસી યુવતીઓની મુસ્લિમ છેડતી કરે છે ત્યારે કોઈ હિન્દુ સંગઠન બહાર ન આવતું હોવાનું આક્ષેપની સાથે સત્તામાં બેઠેલા લોકો પણ આદિવાસીઓની ભેડ ભેગી કરવા ઉપયોગ કરે છે હોવાનું જણાવ્યું હતું. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.